પોરબંદરની ચોપાટી એટલે કે રળિયામણી છે. અહીં માનસિક શાંતિથી અનુભવી થાય. દરિયાના ઘૂઘવાટ સતત સાંભળવા મળે છે. પોરબંદરવાસીઓ સવાર અને સાંજના સમયે ચોપાટી ખાતે ટહેલવા પહોંચી જાય છે. સવારના સમયે મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવે છે, તો અહીં તેમને હેલ્ધી ફૂડ પણ મળી રહે છે. ફણગાવેલું કઠોળ અને ગ્રીન સલાડનો સ્વાદ સવારના સમયે પોરબંદરવાસીઓ માણે છે. હું અંકિત કાનાણી. આજે ચોપાટી ઉપર ઘણા લોકો વોકિંગમાં આવતા હોય છે, બરાબર, અને ઘણા લોકો દરિયાઈ સમુદ્ર સ્નાન કરવા માટે પણ આવતા હોય છે. તો મારો એક એવો પ્રયાસ છે કે લોકોને કંઈક સારી વસ્તુ આપી શકું અને લોકોને કંઈક હેલ્થ કોન્શિયસ ઉપર આપણે વાત કરી શકીએ. તો હેલ્થ કોન્શિયસ ઉપર વિચાર કરીને મેં એક સ્પ્રાઉટેડ મિક્સ કઠોળની એક વેરાયટી અહીંયા ચોપાટી ઉપર સ્ટાર્ટ કરી છે, કે જેમાં એમ કહે કે બધી વસ્તુ ફણગાવેલી હોય છે, બાફેલી હોય છે, જેમ કે રાજમા છે, મગ છે, મધ છે, ચણા છે, એવું બધું જેટલું પણ કઠોળ જે આપણા હેલ્થને રિલેટેડ ઉપયોગી થાય છે એવું પ્રયાસ કરીને એક સરસ મજાની વેરાયટી આપણે સ્ટાર્ટ કરી છે. શું શું વસ્તુ પડે? મસાલો, ચટણી? એમાં બધું મિક્સ કઠોળ, સ્પ્રાઉટેડ અને બાફેલું, અને સાથે સાથે ઘણા બધા મસાલા, વેજીટેબલ્સ પડે, જેમ કે ટમેટું છે, કાકડી છે, ઓનિયન જો કોઈને ફાવતી હોય તો ઓનિયન પણ ટેસ્ટ માટે નાખીએ છીએ, બરાબર, ગાજર છે, બીટ છે. પછી મસાલાની વાત કરીએ તો આજે ચાટ મસાલો, મરી મસાલો, સિંધાલું, નિમક છે, બરાબર, અને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે મગજરીના બી છે, ખસખસનો આપણે નાખીએ છીએ, બરાબર, અને એની સાથે ઉપરાંત આપણે તલ પણ માથે ઉપર ફિનિશિંગ માટે નાખીએ છીએ. મતલબ બધી જે હેલ્થ માટે ઉપયોગી વસ્તુ છે એવા મસાલા પણ ઇન્ટિગ્રેટ આપણે અંદર એડ કરેલા છે. શારીરિક અને માનસિક શાંતિ માટે સવારના સમયે યોગ, પ્રાણાયામ અને વોકિંગ માટે લોકો કરતા હોય છે. તેમાં પોરબંદરની વાત કરીએ તો આમ તો 12 માસ પોરબંદરવાસીઓ સવારના સમયે વોકિંગ માટે આવે છે. સવારે ચોપાટી ખાતે હેલ્ધી ફૂડ પણ મળી રહે છે. કેટલાક ખાણીપીણીના ધંધાર્થી સવારના સમયે ફણગાવેલા કઠોળ વહેંચાણ કરે છે. મોર્નિંગ વોક બાદ લોકો કઠોળ અને ગ્રીન સલાડની મજા માણે છે. સવારના સમયે પોરબંદરવાસીઓને હેલ્ધી ફૂડનો ટેસ્ટ કરાવતા અંકિત કાનાણીએ એવું જણાવ્યું હતું કે કસરત અને વોકિંગ બાદ હેલ્ધી ફૂડ ચોપાટી ખાતે મળી રહે તે માટે તેમણે અહીં ફણગાવેલા કઠોળનો વ્યવસાય કર્યો છે. મગ, મઠ, ચણા, સોયાબીન, રાજમા, તેમાં સિંધાલું, ચાટ મસાલો અને ગ્રીન સલાડ નાખી તૈયાર કરવામાં આવે છે. તેમાં ખસખસના બી અને તલ પણ નાખી વધુ ટેસ્ટી બનાવવામાં આવે છે. સવારના સમયે ચોપાટી ખાતે લોકો મોર્નિંગ વોક બાદ હેલ્ધી ફૂડમાં ફણગાવેલા કઠોળનો સ્વાદ માણે છે. કઠોળમાં ડુંગળી અને ટમેટાનો પણ ઉપયોગ કરે છે. માત્ર ₹30માં સવારના સમયે પોરબંદરવાસીઓને હેલ્ધી ફૂડનો સ્વાદ માણવા મળે છે. સવારના સમયે ફણગાવેલા કઠોળ આરોગ્યમાં આવે તો તે આરોગ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. હવે ફાસ્ટ ફૂડની દુકાનમાં પણ હેલ્ધી ફૂડ મળે છે, પરંતુ સવારના સમયે ચોપાટી ખાતે ટેસ્ટફુલ કઠોળનો સ્વાદ માણવો આનંદદાયક બની રહે છે.